તો હલો મિત્રો, રાપરથી ભુજ જવા માટે કેટલી બસો છે, કયા કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે અને કેટલા વાગે નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી તમે ઘરે બેઠા મિત્રો મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ જોઈ શકો છો। તો વિડીયોની અંદર મિત્રો બન્યા રહેજો, હું તમને લાઈવ પ્રૂફ સાથે દેખાડીશ કઈ બસ કેટલા વાગે નીકળવાની છે, એનું ટાઈમ ટેબલ, એનું લાઈવ લોકેશન તમારે જોવું છે તો જોઈ શકો છો અને ઘરે બેઠા કઈ એપ્લિકેશન છે એની પણ માહિતી તમને વિડીયોની અંદર આપવાનું છું। તો વિડીયોની અંદર ધ્યાન આપજો મિત્રો। તો એસટી બસને લગતી કોઈ પણ તમારે માહિતી મેળવવી છે તો આપણી ચેનલની અંદર મેં દરેક વિડીયો બનાવેલી છે, તમે મિત્રો જઈને ચેક કરી શકો છો। એસટી બસનું લાઈવ લોકેશન, ટાઈમ ટેબલ, બધી માહિતી આવી રીતે મેળવી શકો છો। કઈ બસ કયા રૂટ ઉપર થઈને નીકળવાની છે એ બધી માહિતી તમે આવી રીતે મેળવી શકો છો। ચલો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલા નંબરની છે મિત્રો રાપરથી માતાના મઢ ઓર્ડિનરી છે। તો કેટલા વાગે નીકળે છે રાપરથી? બપોરે 1 વાગે। તો તમને ચિત્રોડ મળશે 1:45, ભચાઉ 2:40, ગાંધીધામ 3:40, આદિપુર 3:55, અંજાર 4:10, ભુજ 5:40, નખત્રાણા 7 વાગે અને માતાના મઢ 8 વાગે તમને મિત્રો પહોંચાડી દેશે। તો બીજા નંબરની બસ છે મિત્રો રાપરથી ભુજ વાયા દુધોઈ। તો કેટલા વાગે નીકળે છે? બપોરે 1:30, ભચાઉ તમને મળશે 2:55 અને ભુજ તમને મિત્રો પહોંચાડી દેશે 4:45। તો છે મિની બસ। તો આગળની બસની મિત્રો વાત કરીએ, રાપરથી ભુજ વાયા દુધોઈ છે એ પણ ઓર્ડિનરી છે મિત્રો। રાપરથી નીકળે છે 3:45, જે સાંજે એટલે કે બપોર પછી 3:45 નીકળે છે। તો ચિત્રોડ તમને મળશે 4:17, સામખિયાળી 5 વાગે, ભચાઉ 5:30 અને ભુજ 8 વાગે તમને મિત્રો પહોંચાડી દેશે। તો આગળની વાત કરીએ મિત્રો, રાપરથી ભુજ છે ઓર્ડિનરી એ પણ। તો રાપરથી નીકળે છે 4:15 સાંજે, જે ભચાઉ તમને મળશે 5:45, અંજાર 6:50 અને ભુજ 8:20 તમને મિત્રો પહોંચાડી દેશે। તો આગળની જે બસ છે રવેચીથી ભુજ છે એ પણ મિત્રો જોઈ લઈએ। રવેચી રાપર 4:45 નીકળે છે, જે રાપર તમને મળશે 5:30, ભચાઉ 7:30, દુધોઈ ભચાઉ 8:25 અને ભુજ 9:30 મિત્રો તમને પહોંચાડી દેશે। હવે મિત્રો 5 બસો છે, જોઈ શકો છો મિત્રો 5 બસના મેં તમને ટાઈમ આપ્યા છે, તમે પણ મિત્રો બધી માહિતી તમારા ઘરે બેઠા મેળવી શકો છો। હવે 5 બસને મેન બોર્ડ કયા છે ને કેટલા વાગે જોઈ લો અહીંયા। તો રાપરથી માતાના મઢ છે, રાપરથી ભુજ વાયા દુધોઈ છે, રાપરથી ભુજ વાયા દુધોઈ છે, રાપરથી ભુજ છે અને રવેચી રાપરથી ભુજ છે। તો ઓર્ડિનરી છે બધી, અહીંયા મિની બસ છે। હવે લાઈવ લોકેશનની આપણને મિત્રો કઈ રીતે ખબર પડે? તો મિત્રો એક ઓપ્શન તમને મળે છે અહીંયા, આજે લખેલું છે એની જગ્યાએ તમને જો ચાલુ બસ હશે ને તો અહીંયા રોનિંગ લખેલું બતાવશે, રોનિંગ। દાખલા તરીકે આ ચાલુ બસ છે તો આ જે લખેલું છે ને અહીંયા રોનિંગ લખેલું બતાવશે। બીજા નંબરમાં આ જે ગોળ બિંદુ છે ને એમાં ટીપકા દેખાડશે। દાખલા તરીકે બસ અહીંયા ભચાઉ પહોંચી છે તો અહીંયા ટીપકું કરેલું હશે, આની અંદર અહીંયા પહોંચી છે તો અહીંયા ટીપકું હશે, બધી રીતે અહીંયા આઇકનમાં ટીપકા કરેલા હશે। ત્યાર પછી લોકેશન જ તમારે મિત્રો જોવું છે, તો લોકેશન જોવા માટે અહીંયા મેપનું ઓપ્શન છે, ડાયરેક્ટ તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા લોકેશન દેખાડશે। આ જે બ્લેક પટ્ટી છે ને, કાળી પટ્ટી, ત્યાં બસ થઈ નીકળવાની છે, પણ હાલની અંદર જો બંધ છે બસ, તો બસ નીકળવાની છે બપોર પછી। તો આ બસ જ્યારે નીકળશે એટલે કાળી પટ્ટી છે એની જગ્યાએ લાલ કલરમાં પટ્ટી દેખાશે અને બીજું કે એક બસનું આઇકન પણ મિત્રો તમને દેખાડશે। આવી રીતે ઝૂમ કરીને પણ તમે જોઈ શકો છો કયા સ્ટેશન ઉપર થઈને કયા રૂટ ઉપર થઈને નીકળવાની છે। તો અહીંયા સ્ટેશનો બધા તમને જોવા મળી રહેશે, ક્યાં થઈને નીકળવાની છે, કયા કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે। આ બધી માહિતી મિત્રો તમે ઘરે બેઠા મેળવી શકો છો। હવે એપ્લિકેશન કયું છે એની પણ તમને વાત કરી દઉં। તો એપ્લિકેશનનું નામ છે GSRTC, આપ જોઈ શકો છો GSRTC લાઈવ। આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાંથી મિત્રો મળી રહેશે, તમે આરામથી ડાઉનલોડ કરી શકો છો। આ એપ્લિકેશનને ડાઉનલોડ કરશો એટલે તમને આ ટાઈપનું પેજ જોવા મળશે। જુઓ અહીંયા, જેવું આ ટાઈપનું પેજ જોવા મળે તો તમને અહીંયા સર્ચ બોક્સનું એક ઓપ્શન છે, એની ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે। જેવું તમે એની ઉપર ક્લિક કરી લેશો તો અહીંયા 2 ઓપ્શન બતાવે છે, અહીંયા તમારે ક્યાંથી ક્યાં જવાનું છે। દાખલા તરીકે અહીંયા લખવાનું છે આપણે રાપર, તો હું અહીંયા દાખલા તરીકે લખું છું, જો અહીંયા રાપર, તો આવી રીતે હું લખું છું તો અહીંયા લખાઈને આવી ગયું છે, એની ઉપર ક્લિક કરી લેવાનું અને નીચેના બોક્સમાં આપણે જ્યાં જવાનું છે ભુજ જવાનું છે તો હું ભુજ અહીંયા લખી લઉં છું। તો જુઓ લખાઈને આવી ગયું, એની ઉપર ક્લિક કરી લેવાનું અને સર્ચ બસનું ઓપ્શન છે એની ઉપર તમે ક્લિક કરશો તો બધી બસો ફરીથી મિત્રો આવી ગઈ છે, આપ જોઈ શકો છો। એનું લાઈવ લોકેશન, ટાઈમ ટેબલ બધું તમે ઘરે બેઠા મેળવી શકો છો।
તો મિત્રો આશા રાખું છું કે માહિતી ગમી હશે। વધુ કોઈ પણ એસટી બસની તમારે માહિતી મેળવી તો દરેક માહિતીના વિડીયો આપણી ચેનલમાંથી તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો।